શ્રી વલ્લભા ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गर्मी नो पारो जुओ, एनी अंदर भेज जुओ। लौकिक शरीर होय ने त्यारे बधुं देखाय, पण व्रजमां आव्या छे ने भाव अलौकिक थई गयो छे। शरीर आ बधाने कांई महत्व आपता नहीं। आज वस्तु घरे होय तो मारा वाला एसी विना बेसीए? साचुं क्यो? अहींया आपणे कहीए छे अरे अरे पवन नथी, गरमी थाय, अहींया तड़को ज, अहींया कांई नथी। अहींया सत्संगमां ठाकोरजीनी लीला छे, अहींया साक्षात प्रभु बिराजे छे। હવે બધાનું અનુસંધાન કરતા એવું નક્કી કર્યું જ્યાં જઈએ ત્યાં એની વાતો કરવાની, એટલે આપણને અનુભૂતિ થાય। હવે હું અહીંયા તમને ચંદ્ર સરોવરનું કહું તો આનંદ નું આવે, પણ અહીંયા કોટવનનું કહું તો આનંદ આવે। એ હા, અત્યારે આપણે ક્યાં આવ્યા? હવે કોટવનની વલ્લભની લીલા અને નિકુંજ લીલા, વ્રજની આ છેલ્લી બેઠક, આના પછી નહીં। અહીંયા વલ્લભ 7 દિવસ વિરાજા અને પારાયણ કર્યું। ઘણી જગ્યાએ વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે। વલ્લભ ભેદ નથી માનતા રામ ને કૃષ્ણમાં। ચિત્રકૂટમાં અને અયોધ્યાની બેઠકમાં વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે। વાત અત્યારે આની કરીએ છીએ, મારો અવાજ બેસી ગયો છે, માફ કરજો। તો આયા જે વલ્લભે વગડો હતો, ક્યાંય જગ્યા નહોતી, કાંટા કાંકરા ને ઝાંખરા, સિંહ વાઘ ને વરુ, પણ મારો વલ્લભ જ્યાં જાય એને બધા દંડવત કરે કે વલ્લભ બીએ? દંડવત કરે ને। આયના પશુ પક્ષી કીડી મકોડા બધા રાજી થઈ ગયા કે અમે તો વલ્લભ સુધી ન પહોંચી શકીએ, પણ વલ્લભ તો અમારી સુધી પહોંચ્યા ને। એમ આપણને વલ્લભે કહ્યું હોય કે હું કેદાર ઉપર છું, વ્યાસજી હારે સત્સંગ કરું છું, બધા ત્યાં આવો તો બ્રહ્મ સંબંધ દઉં, આપણે જઈ શકીએ? વલ્લભ કે ના, તમારે ક્યાંય નહીં જવાનું, હું આવીશ। આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને। નાથદ્વારા જઈએ છીએ, ગોકુળ જઈએ છીએ। પરમદી ઓલા બેન કેમ ગયા ગામડાના, મારા હામું જોઈ રાખે, ઈ કે મારવાલા, એ મારવાલા, મારવાલા। મેં કીધું હા, હું સમજી ગઈ કાંઠિયાવાડી છે। ઈ કે બ્રહ્મ સંબંધ હું ખબર નહોતી, ઈલા બેન નાના હતા ને 5-6 વર્ષના, તો ઓલા ભગવાન આવ્યા હતા ને એટલે વલ્લભ કુળ, તો બધાય કંઠી લેતા હતા, તો હું છે ને કુવામાંથી ને ખેંચી દેતી હતી બધાયને। તો જેટલા આવે ને એટલે કુવામાં ખેંચીને બધાને સ્નાન કરાવો। તો જે જોતા હતા મારા હામું, મેં ચણિયા ચોળી ને ચુંદડી પહેરી હતી કે, અને બધાને સ્નાન કરાવું ને બધા રાજી થાય ને તો હું આમ બધાને મોઢા હામું જો, મનમાં એમ કહું કે આ ભગવાન આપણને થોડી કંઠી આપે। પછી એક જણને મેં પૂછ્યું, તમે શું કામ લ્યો છો હે? ઈ કે કૃષ્ણ ભગવાન છે ને આપણે યાદ કરે છે ને, એટલે હવે આપણે એને યાદ કરવાના। તો શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમમાં। હવે એટલું બધું નહોતું આવડતું ઈલાબેન, કરશન 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 કરશન, કૃષ્ણ કૃષ્ણ। હમણાં આવે આઈના હતા કે બીજા ના હતા? જો મને એ દેખાય ને તો હું તમને એના દર્શન કરાવું। તો મેં કીધું પછી શું થયું? એ કે બધાને કરાવું ને તો મને એમ થાય કે મને કંઠી મળી જાય થારું, મને કંઠી મળી જાય થારું, મને ગોકુળનો કાનોડો મળી જાય થારું, મને ગોકુળનો કાનોડો મળી। તો જે 2-3 વાર બહાર આવ્યા મારી સામું જોયું, પછી બધાને ઈલાબેન કંઠી આપી દીધી ને। 60-65 વર્ષના છે।
નથી દેખાતા. દેખાય આપણામાં છે બીજા મન, કારણ કે હું બધાની હારે કઈ બહુ વાત કરી શકતી નથી. મેં પછી શું થયું, એ મારા વાલા પછી ઈ જ થયું જે હું ઈચ્છતી હતી. સમજ્યા બધા? જે છેલ્લે કીધું આવી જા આવી જા, રાધી, એનું નામ રાધી હતું, એ રાધી આવી જા. એટલે બધા હોય ને આપણા જેવા, જે એને વ્રત નથી કર્યું, એન ઘર કઈ આચાર વિચાર નથી. એ કે આજે આ તમને બધાને 108 જણાને ઓલા સિંચીને એને જે તમને સ્નાન કરાવ્યું ને એનું વ્રત થઈ ગયું અને બ્રહ્મ સંબંધ દીધું. ત્યારે અમને એટલી ખબર પડી, મારા વાલાએ કીધું કંઠી કોઈ દી કઢાય નહીં, કંઠી વિના એક પગલું હાલીએ તો ભગવાન એવું કીધું, ઇલા બેન એને દોષ લાગે. એટલે હું ઘડી ઘડી જોઈ જાઉં, કંઠી છે ને હજી મારા રૂમમાં જો ઊભા થાય છે. આપણા માસે તમને દૂરથી દર્શન કરાવીશ, એને ના પાડી છે. આ પ્રસંગ કોઈને કહેતા નહીં, મેં મારી જિંદગીમાં તમને પહેલી વાર કીધો છે. મારા વાલા તમે મને વાલા બહુ લાગો છો, તમે મને બહુ વાલા લાગો છો. મેં પછી શું થયું, પછી અમારામાં તો 12 વર્ષે પરણાવી દીધા. હું તો ખેડૂત છોડી ત્યાં ગઈ તો અમારે ઈલાબેન ચોરો હોય, ચોરો એમાં રામ ભગવાન હોય, આ બાજુ મહાદેવ હોય, આ બાજુ ગણપતિ હોય, આ બાજુ હનુમાન હોય. હવે વહુ ને પેલા એવું જવાની છૂટ નહોતી, પણ હું પાણી ભરવા જાઉં તો એ રસ્તેથી હાલું. પણ મને કાનોડો ન દેખાય ને એટલે લાજ બરાબર કાઢલો. જુઓ દ્રઢ આશ્રય જુઓ. પછી કે અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યા તો મારા સાસુએ કીધું પાણી લેશે? એ કે તમે વૈષ્ણવ છો? એ કે અમે નથી, પણ અમારી વહુ ગળામાં કંઠી છે એટલી મને ખબર છે. એટલે કે મને એમ કીધું, બટા તું કુવેથી ને ઘડો ભરી આવી દે ને, અમને ચારીને પાણી પાને, જળ પાને. એ ઈલાબેન હું દોડીને જળ ભરી આવી અને એને પાણી પાયું, જળ પાયું. મારા સાસુ કે આના ભાગ્ય તો જો, હજી હમણાં પૈણીને આવી છે. એટલે એના માથે જાપી જ હતા. એટલે બીજે ગામ જતા હતા ગાડામાં, કે આમાં શું છે? એ કે એમાં ગોકળનો કાનુડો. અને ઓલા બેન કે મારા પગ થંભી ગયા ત્યાં, આની અંદર ગોકળનો કાનુડો છે. હા એ કે એટલે ઢાંકીને રાખ્યો છે, નજર પર જાય એટલે. હે પછી એને સમજાયું કે તે કંઠી લીધી ને તો આવી રીતે ઠાકોરજી આવે. તો આમ બધાને આમો જોઈને કે મારા ઘરે ગોકળનો કાનુડો આવે, હું ગોકુળના કાનુડાને ઓળખું છું, ગોકુળનો કાનુડો મને ઓળખતો હોય ને તો આવે. એને સાસુ સસરા કે અમાર તો એકનો એક દીકરો છે, વૈષ્ણવ તમે અમને આવી કંઠી અપાવો ને તો અમારા ઘરે ગોકુળનો કાનુડો આવે અને અમે ઢાંકી ઢાંકીને લઈ જાય કે. અને અમારા ઘરે ઠાકોરજી ઈલાબેન આવ્યા. અત્યારે એટલો આનંદ છે ઘરમાં, 3જી પેઢી છે ઘરમાં, કોઈ અન્યાશ્રય નહીં, કોઈ નિવેદ નહીં, કોઈ ડર નહીં. મારા સાસુએ તમારો સત્સંગ સાંભળે ને એ કે ઓલા ફોટાવાળા બેનની ભેગું જવાનું છે. એટલે મેં તમે અમારે ભેગા છે? એ મને ખબર નહીં, ઉભા રહો મારા ઘરવાળાને પૂછી આવું. જુઓ, જો હશે તો હું તમને એનું નામ નહીં દઉં, ખાલી તમને બધાને ઈશારો કરીશ કે તમે જુઓ. તો આવા વૈષ્ણવને ઠાકોરજી મળી જાય, મને તમને ન મળે. વાત કરતા હતા કોટવનની, તો વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. આ શીતળ કોણ છે? તમે ઉનાળામાં બપોર આવો ને તો આ જળ શીતળ જ હોય. હવે એનું કારણ કહો. અહીંયા ઠાકોરજી સામનેજી સાથે તમે વૃક્ષ જોયું આમ નમેલું છે રાધાજીના ભાવથી, અને આમ ઠાકોરજી. અહીંયા નિકુંજ લીલા છે, અહીંયા રોજ ઠાકોરજી પધારે અને ગોપીઓને, સખીઓને, રાધાજીને, ચંદ્રાવલીજીને બધા રાસ કરે, માન લીલા કરે, હોરી લીલા, બધી લીલા કરે. હવે યશોદાજીને બધા કે આહા માં આજ તો ઈતો આનંદ આવ્યો. ઈતો માએ પૂછ્યું રાત્રે લાલાને, ક્યાં જાશો બધા આટલા આનંદની વાત કરે છે? એ કે માં બધાનું ન સંભળાય. ઠાકોરજી કે આપણું છતું થઈ જાય બધું. બીજે દિવસે ઠાકોરજી પધાર્યા, માં એના પગલે પગલે પાછળ આવ્યા અને અહીંયા પધાર્યા તો ઠાકોરજી માની હાજરીમાં રાસલીલા ન કરે.
વાત્સલ્ય લીલા જુદી છે અને માધુર્ય લીલા જુદી છે. માને દીકરો દીકરા તરીકે જ વાલો લાગે અને પત્નીને પતિ તરીકે જ વાલો લાગે. માનો પ્રેમ જુદો છે, પત્નીનો પ્રેમ જુદો છે. બેની સરખામણી ક્યારેય થઈ શકે નહીં. હવે ઠાકોરજીએ દૂરથી ઓટમાં જોયું, માં પધાર્યા છે, તો પેલા ફૂલનો કોટ કરી દીધો. કોટ એટલે સમજાય છે ને, બાઉન્ડ્રી, રાઈટ, યુ આર. ફૂલનો કોટ કરી દીધો એટલે માને તો એવી સુગંધ આવે ને, એવી કોતરણી ને એવું સરસ. માં કયો લાલો અહીંયા આવે જ ને, કેવો સરસ કોટ કર્યો જ ફૂલનો. ઠાકોરજી કે હાલો ગોપીઓને કે માં હવે કોટમાં છે. પછી તુલસીનો કોટ કર્યો. એમ કોટ ઉપર કોટ કરતા ગયા, માં એની અંદર તન્મય થતા ગયા. અને ઠાકોરજીને સામે જે નિકુંજ લીલા કરી એનું અંદર તમને દર્શન થયું. એટલે આ કોટ કર્યા એટલે આનું નામ શું પડ્યું? આ ટૂંકમાં બધી લીલા તો થાય ને, સમય શ્રીજી બાવા છે, કારણ કે ઠાકોરજીએ શ્રીજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે આ લીલાના વિરામ આપીએ. હવે 5 મિનિટમાં કોકિલાવનનું કહી દઉં. આપણે બધા કોકિલાવનમાં ગયા. કોકિલા એટલે કોયલ. સામનેજીએ એકવાર એવું માન કર્યું. પ્રભુએ મનોહાર કર્યા, કીર્તન કર્યા, સામગ્રી ધરાવી, વાતો કરી, પણ સામનેજી ટસે મસ્ત થયા નહીં. પ્રભુ કે હવે શું કરું? તો સામનેજીને કોયલ, મોર, પોપટ, સુખ, હંસ બહુ જ ગમે. તમે જો કાલ ગેરેવન ગયા ને તો ઉપર મોરકુટી છે, એ મોરકુટીની લીલા છે. આ બાજુ માનગઢ છે, એની લીલા છે. આ બાજુ દાનગઢ, એની લીલા. હિંડોળો જોયો મોટો બધાએ, એની સામે મંદિર છે, ત્યાં દર્શન કર્યા. હવે એનો ભાવ તમને કીધો તો મુખિયાજીએ, સાંભળો તો. હવે સાંભળો, આખા વ્રજમાં ઠાકોરજીએ દાન માંગ્યું છે. એ એક જગ્યાએ દાન આપ્યું છે. એની લીલા લાંબી છે. એટલે અત્યારે આપણે કોકિલાવનની વાત કરીએ છીએ. તો સામનેજી એકદમ રૂઠી ગયા માન. તો ઠાકોરજી એવો કોયલનો અવાજ સુંદર કર્યો કે બ્રહ્માંડમાં, ત્રિલોકમાં, વિશ્વમાં, 14 લોકમાં બધા બહાર આવી ગયા. આ કોણ બોલ્યું? કોનો અવાજ આવ્યો? અને સામનેજી આમ કરીને સાંભળવા માંડ્યા. આ મારા પ્રભુ સિવાય બીજા કોઈ આ લીલા. તો આ કોકિલા જેવો ઠાકોરજીએ ત્યાં અવાજ કર્યો, તો એનું નામ શું પડ્યું? હવે ત્યાં બધી લીલાઓ છે, એ તમને મુખિયાજીએ કીધી, એટલે મારે વર્ણન નથી કરવું. મનિહારી લીલા, પનિહારી લીલા, ઓરી લીલા. બીજી હમણાં ખાસ એક વાત કીધી. આખા પુષ્ટિ માર્ગમાં બધી બેઠકમાં 2 જ જગ્યાએ હિંડોળા ઉપર ઠાકોરજી સૈયા મંદિર છે. કીધું તું કે નહીં મારવાલા? એનું કારણ શું? ડોલના ભાવથી. હોળીમાં ડોલ થાય ને, ઝૂલે ને, તો એ ભાવથી અહીંયા હોળી લીલા છે. એક અહીંયા અને બીજે ક્યાં? રાણા વ્યાસ ગોધરામાં, ત્યાંય સૈયા મંદિર. તો આ કોકિલાવનમાં વલ્લભ પધાર્યા. મને એક બેને કીધું તું, ક્યાં ગયા? કે ખીરનો મનોરથ કાં કરવાનો ઈલાબેન? વલ્લભ પધાર્યા, પારાયણ કરતા હતા. નાગા બાવા આવ્યા 552 લઈને. કેટલા? એટલે બધા વાતો કરે, એ વલ્ભાચાર્યજી પધાર્યા છે, એ કનકાભિષેક થયો, એ આચાર્યની પદવી લઈને. એમનો તેજ તો જુઓ, એમનું રૂપ તો જુઓ. અરે એમને જોઈને આપણી નજર હટતી નથી. લોલા નાગા બાવા ક્યાં છે? હે વલ્લભ? એ ક્યાંય બિરાજે છે કદમના વૃક્ષની નીચે. તો વલ્લભ ત્યાં બિરાજતા હતા. તો ઓલા નાગા બાવા શું કહે? હાલો પરીક્ષા કરીએ. પરીક્ષા બધાય નહીં થાય, મારી થાય એવું નથી. મારે ઘણી વાર ઘણું થાય, પણ પાર વલ્લભ ઉતારે.
ત્યાં ગયા. વલ્લભે કીધું આવો પધારો મારા વાલા પધારો. આચાર્યજી આપ છો? હા. અમારે 500 ની વ્યવસ્થા કરો ને પ્રસાદની. અમે સ્નાન કરીને આવ્યા ત્યારે યમુનાજી બધે વહેતા હતા, ગેરેવનમાં હતા. એનું પ્રમાણ આપું. ગેવર વન ચાલ્યા માં ગેવર, માં ગંભીરે ઘેર્યા, ત્યાં ગંભીર થઈ ગયા હતા. એક એક ની હું લીલા કહીશ તમને, બધે યમુનાજી છે. વલ્લભ કે કેટલા છો? ખાલી 500. શું કીધું? સમજ્યા ને બધા? વલ્લભ કે આપ સ્નાન કરીને આવો. વાસુદેવ છકડાને કીધું, કૃષ્ણદાસ મેઘન એ કે 1.25 સેર દૂધ લઈ આવો અને ખીર બનાવો. કૃષ્ણદાસ મેઘન કે 500 છે, 5 નહીં. કેટલા? વલ્લભ કે કૃષ્ણ 1.25 સેર લઈ આવો. 1.25 સેર દૂધ લાવ્યા અને એની ખીર બનાવી અને ઉપર વલ્લભે ઉપરનો ઢાંક્યો. ઓલા બધા આવ્યા, વલ્લભ પધારો, બિરાજો બિરાજો બિરાજો. પાતર પડી અને ખીર ધરી, ધરાઈ ધરાઈને ખીર ખાધી, ધરાઈ ધરાઈને ખીર ખાધી. નાગા બાવાએ આવ્યા, કીધું વલ્લભ હવે બસ. ના ના મારવાલા, આરોગો આરોગો આરોગો. વલ્લભ શરણે લ્યો. તમે તો શરણે છો જ. તમે બધાએ દર્શન આપ્યા, અમને આનંદ થયો. એ ચતુરા નાગાની સમાધિ તમે ગોવિંદ કુંડ જાઓ તો 12 વૃક્ષ છે ત્યાં નીચે છે. એની લીલા છે. કેમ ત્યાં વાત ખીરની કરતા હતા. હવે ઓલા શેની વાત કરતા હતા? તો ખીર. હવે વાસુદેવ છકડાને એમ થયું 1.25 સેરની બનાવી, મારે જોઈએ આટલું. વૈદ્ય છે કે નહીં? વલ્લભ કહ્યું સાંભળ, બીજામાં કાઢ. બીજામાં કાઢીને ધરાઈને આરોગ્યા, પણ ખીર ખૂટી. ત્યારથી આજની તારીખ સુધી કોકિલા વનમાં રોજ ખીર આવે છે. અને આપણે આટલા 300 350 આવવાના હતા તો કોઈક વૈષ્ણવે ફોન કરી દીધો કે ખીરનો મનોરથ કરો, તો બધાને ખીર આવી. કોઈ બાકી છે આમાં? બધાને આવી ગઈ ને? તો આ કોકિલાવનની હવે જવાના છીએ અક્ષયવટ, ચીરઘાટ, બચવન, જ્યાં જશું ત્યાંની લીલા. ત્રણ કાયમી છે, અક્ષયવટ, અક્ષય તૃતીયા અને અક્ષય નોમ. આ ત્રણેય નો ક્યારેક ક્ષય ન હોય. જો બીજ નો ક્ષય હોય, સાતમ નો ક્ષય હોય, પાંચમ નો ક્ષય હોય, ત્રીજ અક્ષય તૃતીયા નો ના હોય, અક્ષય નોમ નો ના હોય. આ અક્ષય ભટ્ટ ત્યારનું છે. દર્શન કરજો બધા. અને ત્યાં અક્ષય બિહારી છે. હવે એક બાબાની વાત છે, ત્યાં અક્ષય ભટ્ટમાં છે કે ગુંજાવનમાં છે મને યાદ નથી, પણ લીલાની વાત છે. જો અક્ષય ભટ્ટની ન હોય તો ગુંજાવન નહીં છે. ક્યાંક થોડુંક આવું 19-20 થઈ જાય છે. ત્યાં તમે દર્શન કરો ને, બાર ચિત્રજી સુંદર. તો એક સંત હતા ને, એને જટા હતી આટલી મોટી, અને જટા ઠાકોરજી. તો એ સંત હતા ને, આવ્યા, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. રાધાજી સિવાય શ્યામ મળે નહીં. તમે જટારી ધામમાં જાઓ ને, જટારી ધામમાં મેં તમને વાત કરી હતી, ત્યાંના સંતે કહ્યું આ રજ રાની છે. રજ શું છે? રજ રાની. મિલાવે કોને? રાધા રાની ને. આજ પલોઠી વાળીને બેસી છું. રજ નો પ્રતાપ છે. ને તો ક્યારની 10 જણાને કહું, આને કહું, આને કહું, એ ભાઈ આ કોનો પ્રતાપ છે? આ વ્રજ, આ રજ. તો એ બાબા બધાને કે, ઈ કે તમે બાબા આખો દી શું રાધે રાધે શ્યામ મિલા દે? ઈ કે એકવાર રાધે રાની ને શ્યામ આવશે ને, ત્યારે જ હું વ્રજમાં લીલામાં જઈશ. ત્યાં સુધી 1000 વર્ષ થશે તોય જઈશ.
કેટલો દ્રઢ વિશ્વાસ. આપણે 10 દિવસ પછી કોઈ એમ કે કાલે ઠાકોરજીનો મેળ પડી જાય એમ છે, આમાં આપણે કેટલા રોકાઈ? ટિકિટ કન્ફર્મ છે, પછી મળે નહીં ને. હવે એકવાર એવું બન્યું, આટલી જટા થઈ ગઈ, કાંટાના ઝાડમાં જટા, એટલે બધા દોડ્યા, બાબા કાઢી દઈએ. હવે ઈ જટા શ્યામ સુંદર આવશે ત્યારે જ કાઢશે, એ પેલા હું કઢાવવાનો દ્રઢ વિશ્વાસ. સાંજ પડી, સવાર થઈ, બપોર થઈ, પાછી સાંજ થઈ, 7 દિવસ ને 7 રાત. श्याम नहीं आएगा तो मैं यूं ही बैठा रहूं, नहीं सोऊंगा, नहीं खाऊंगा, नहीं, मेरे श्याम आएंगे, मेरे श्याम आएंगे. રાતના 12 વાગે શરદ પૂનમના દિવસે ઠાકોરજી પધાર્યા. પીળા પિતાંબર જરકસી જામા, ગળામાં વૈજંતી માળા, બાજુબંધ બેરખા, પહોંચી અણવટ વીછી લર તોરા. બાબા મેં આ ગયો. ના ભાઈ ના, તારા જેવા તો ઘણા રખડે છે. સાબિતી શું તું છો? ઠાકોરજીની સાબિતી માગી. ये के बाबा मैं ही श्याम सुंदर हूं क्या? मैं नहीं तो के शू साबिती आपको? मेरी राधा रानी को संग में लेके राधा जी ने के पधारो. राधा जी के वाह भाई वाह. ओ बरसाने वाली गुलाम तेरो बनवारी, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी. અહીંયા ઠાકોરજી નું આયલું નહીં. રાધા રાની આવે તો આપની ઓળખાણ. પિયર માં જાય ને તો બધા એમ કે આનો વર છે. સમજે ને વંદન, નો સમજે ને. એટલે પિયરમાં આપણને બહુ મજા આવે. કેમ? આપણે વરની ઓળખાણ કોના દ્વારા? પછી સાસરે આવી એટલે કે આની વહુ છે. તો રાધાજી તો કોણ ગોર તુને પૂજી, રાધે કોણ ગોર તુને પૂજી. પણ બરસાનામાં કયો ખી જાય, ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ કહે જ નહીં. ઓલા અમે છે ને 10 વર્ષ પહેલા રિક્ષામાં જતા હતા. એટલે ઓલા રિક્ષા વાળાને મેં કીધું, એ ભાઈ ખાડામાં ન પડાય, ખાડામાં ન પડાય. એટલે મેં વળી દોઢી, નાના હોય દોઢા બહુ હોય, આપણું મહત્વ વધારવા માટે કે હું જ છું, હું એવી જ હતી. એટલે બધાને મેં શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શ્રી કૃષ્ણ શરણમમાં. વરસાદ એટલો પડ્યો હતો, ઓલા રિક્ષા ઉભી રાખી, એ રાધે રાધે બોલ. નહીં ચાલે ગઈ. પછી આમ પગ કરીને સાઈડ આપી, રાધે 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 રાધે. રાધાજી પધાર્યા યુગલ સ્વરૂપે. ઠાકોરજી કે અબ श्याम श्यामा युगल सरकार, मैंने आपको श्रम दिया, रात को बुलाए, लेकिन शरद पूर्णिमा की रात को तो रासलीला में तो आप हो ही. आज मेरा मनोरथ पूर्ण हो गया. અને ઠાકોરજીએ ગૂંચ ઉકેલી. આપણા જીવનમાં ક્યારે ગૂંચ પડે, ક્યારે મૂંઝાઈએ, ક્યારે એમ થાય કે આનો કોઈ રસ્તો નથી, હવે આમાંથી નહીં નીકળાય, હવે આપણું ચાલશે નહીં. ડોક્ટરે બહાર આવીને કે દુઆ કરો, ઠાકોરજીને યાદ કરો, મારા હાથમાં કાંઈ નથી. અને કલાક પછી આવીને ડોક્ટર એમ કે તમારા ઠાકોરજી જીતી ગયા અને સાયન્સ હારી ગયું. મારા વાલા આ દ્રઢતા છે. બસ तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, सर्व समर्पण कर दे गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण. આપણે કોના શરણમાં છીએ? મુખારવીન જઈ શકીએ કે ના સહી? સવારે સામેથી આવે, એ આયા સામું જો, એટલે આપણે જોઈએ કે નહીં? કાલે સંકેતવન કેટલા ગયા હતા? અમે છેલ્લે ગયા.
તો ત્યાં મુખિયાણીને કીધું એક ગીત ગાવ. ગાયું તું ને? અરે બાપા નહીં 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 હતા હો. એનો વારો નહોતો તો એને ચા પીવા બોલાવ્યા. ઈલાબેન વાધુકી વહુ ને બોલાવે હોવ એટલે ચા પીધી ને. મને ખબર છે ગાય છે બહુ સરસ, એટલું સરસ ગાયું. ગાવ. કોણ ગલી ગયો શ્યામ સખીરી મોહે એ બતા દે. કોણ ગલી ગયો શ્યામ સખીરી મોહે એ તો બતા દે. મોહની મૂરત સાવરી સુરત, મોહની મૂરત સાવરી સુરત, બડે બડે કજરા રે નૈન સખીરી મોહે શ્યામ બતા દે. આવડે છે? હે ના 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 મને પણ શ્યામ બતા દે. બરસાના ઢૂંઢ્યો ગોકુળ ઢૂંઢ્યો, બરસાના ઢૂંઢ્યો ગોકુળ ઢૂંઢ્યો, ચરણ પલોટે શ્યામ સખી. કોના ચરણ પલોટે? ચરણ પલોટે શ્યામ સખીરી મોહે શ્યામ બતા દે. ચરણ પલોટે શ્યામ સખીરી મોહે શ્યામ બતા દે. ઈત તે આયે कुंवर कन्हैया, ईत ते आये कुंवर कन्हैया, उतते आई राधा भाम सखीरी मोहे श्याम बता दे. उतते आई राधा भाम सखीरी मोहे श्याम बता दे. तन की बुझ गई ताप सखीरी मोहे श्याम बता दे. તો જ્યાં જઈએ ત્યાં કંઈક લઈને આવવાનું મારા વાલા. અત્યારે બધા જારીજી ભરતા હતા, સામગ્રી ધરતા હતા. કાલ અમે ગહેરેવન ગયા ને ત્યાં મુખિયાજી અમને કીધું કે સામગ્રીમાં ઈલાબેન બધા ભેટ મૂકે છે. મૂકીએ ને આપણે 50, 100, 5 જેવું. આંખમાં એમને પાણી આવી ગયા. મેં તો હું સમજી નહીં. એ કે તમારા છોકરાને ખવડાવો તો થાળીમાં પૈસા મૂકો જ. સમજ્યા મારવાલા? ઢોળાય બધી સામગ્રી અંદર પેલી થાય. એ ઇલેક્ટ્રિક ને એકને શોર્ટ વાગ્યું હોય ને, જે બચાવવા જાય ને બધાય જાય. હા ચોક ખોટું? એ મારવાલા એક જારીજી ભરતા હશે ને, પણ બધાને કેવું મારા હાથે ભરું. હાથ અડાડો. વલ્લભ કે છે તે હાથ અડાડ્યો ને. તમે નિધિના મંદિરમાં જાજો, આરતી મોટા જે કરતા હોય ને તો એમના લાલા હસ્ત લગાડતા હોય. એમ કે છે લાવો બે આટા. નથી કેતા ને, હાથ અડાડે છે ને, આવી જાય છે ને. તો વલ્લભને શ્રમ બને ત્યાં સુધી માફ કરજો, મારાથી ન કહેવાય. હું તમારા જેવી તુચ્છ વૈષ્ણવ છું, પણ વલ્લભને શ્રમ પડે એ મને ને તમને કોઈને ના ગમે. સત્સંગના વિરામ આપીએ, હવે આપણે આગળ જઈએ. બધો એટલો આનંદ છે ને, અક્ષય બટનું રહ્યું ને અક્ષય તૃતીયા ક્યાંથી ક્યાં પહોંચી જાય કઈ ખબર પડતી નથી. બોલો વલ્લભ શ્રી વલ્લભા. દરેક જગ્યાએ સત્સંગ કરીએ અને એમ કહીએ પેલા ભજન પછી ભોજન. ઠાકોરજી કે આજ બે ભેગું ભજન થાય અને ભોજન થાય. ગાયો હોય, વ્રજવાસી હોય, વૃક્ષો હોય, વેલીઓ હોય, પક્ષીઓ હોય, પશુ હોય. હરિરાયજીનું આજે મહાદાન, જેને દાન ના આપ્યું હોય હજી જ દેવાય. તો આપણે તો બધા એકબીજાને બીજું દાન આપી શકતા નથી. મને વલ્લભે વાણીનું દાન આપ્યું, તમને વલ્લભે સાંભળવાનું દાન આપ્યું,
પણ દાન દેવા વાળો એક જ છે, વલ્લભ. એનું વાતાવરણ જુઓ તમે, આટલી ગરમી છે, ચારે બાજુ વાતાવરણમાં ઠાકોરજી જાણે દૂરથી ને કહેતા હોય, વ્રજ ભૂમિના સુખ રળિયામણા, ત્યાં તો બિરાજે દીનો નાથ, વલ્લભ વલ્લભ પ્રભુ પ્રસન્ન થયા, એવા વ્રજ ભૂમિમાં લાવ્યા છે ગોવર્ધન નાથ, વૈષ્ણવના હૈયા હરખાય. બધાય જમતા હોય તો કેટલો અવાજ હોય, અત્યારે ક્યાંય અવાજ આવે છે? એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ આ ભૂમિનો પ્રતાપ છે, એનું કારણ આ વાતાવરણનો પ્રતાપ છે, એનું કારણ આ વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. 60-70 વર્ષ પહેલા એક વૈષ્ણવ અહીંયા આવ્યા હતા. હવે એ નવા નવા વૈષ્ણવ થયા હતા, તો એને માળા વેણી નાખવી હતી માથામાં, એટલે બહારથી વેચાતી લઈ આવ્યા હતા, મથુરા કે ગમે ત્યાંથી, બહુ મને યાદ નથી, મને કોકે વાત કરી હતી. હવે એને જોયું કે વેણી ફિટ રાખવી હોય ને તો આજુબાજુ લીલા પાન જરા ચોવડા કરીને મૂકી દઈએ તો વેણી લસરી ન જાય અને મારા અંબોડામાં સુંદર લાગે. હવે એમને ખબર નહીં, તો અહીંયા તો લીલોતરી કેટલી બધી, પાન તોડવા ગયા, અંદરથી રુધિરના લોહીના એક ક્ષણ માટે દર્શન, પછી નીકળી ગયું મનમાંથી. ત્યારથી એને નક્કી કર્યું કે હું એક જ સત્સંગ કરીશ, મને બહુ બોલતા નથી આવડતું, જેટલા વ્રજમાં આવશે અને મને ખબર પડશે એટલાને કહીશ, વ્રજમાં કોઈ એક પાન પણ તોડશો. આ વ્રજભૂમિનો એવો પ્રતાપ. આપણે આવ્યા છીએ અક્ષય વટ, દર્શન કર્યા બધાએ, પરિક્રમા કરી, એક કરવાની ભલે, શું કામ ખબર છે? એકવાર શંકર ભગવાન ને મહાદેવજી ઉપર જાતા હતા વિમાનમાં, તો એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી બિચારા હાથમાં 3 દિવસથી કશું ખાવાનું નહોતું મળ્યું. જ્યાં જળ આવે ને, ડંકી આવે, ત્યાં ડંકીને સિંચે અને જળ પીએ. હવે પાર્વતીજી હોય કે સીતાજી હોય, લક્ષ્મીજી હોય કે બ્રહ્માણી હોય કે આપણા સામનેજી, સ્ત્રીનું હૃદય બહુ કોમળ, એટલે એને શંકર ભગવાનને કીધું, પ્રભુ આને ન્યાલ કરી દો ને. શું કીધું? આને ન્યાલ કરી દો. શંકર ભગવાન કે દેવી, એને હું ન્યાલ કરીશ ને તો એને એ લઈ નહીં શકે. તમારી વાત મને સમજાતી નથી. એને કંઈક એવું આપો ને એની જિંદગીનું દળદર ફીટી જાય. ભગવાન કે દેવી આવા જ રહેશે, હજી એના નસીબમાં 2 દિવસ જમવાનું નથી, એને જળભર રહેવાનું છે. પાર્વતીજીએ પોતાના કાનમાં જે કર્ણફૂલ ધારણ કર્યા હતા ને, રિયલ નીચે નાખ્યા કે લો પ્રભુ, તમે ન કરો તો કઈ નહીં, હું તો કરી દઉં ને. મહાદેવ ધીમે હસ્યા. ઓલા આવતા હતા, પાર્વતીજી રાજી થયા, હમણાં લઈ લેશે, વેચી દેશે, કરોડો રૂપિયા આવશે, સારા ઘરમાં રહેશે, સારું ખાશે અને સરસ જીવન જીવશે. હવે બ્રાહ્મણ ને બ્રાહ્મણી આવતા હતા ને, ભૂખ બહુ લાગી હતી, એટલે બ્રાહ્મણીએ કહ્યું, મારા સાંભળો ને, બોલો, હાલો આપણે આંધળા છીએ એવું રમીએ. સમજાયું બધાયને?
બે આમ આંખે આમ કરીને કે આપણે આવી કઈક રમત રમતા રમતા જઈએ ને આપણો દિવસ પસાર થઈ જાય મહારાજ. જ્યાં ઓલા કર્ણફૂલ પડ્યા હતા ને ત્યાં રજ આવી ગઈ, પગ મૂકીને વયા ગયા. શંકર ભગવાને કહ્યું, દેવી મેં તમને કહ્યું હતું ને, એને આવું જ જીવવાનું છે, એના કર્મો આવા છે. તો મારા વાલા મારે એ કેવું છે, વ્રજભૂમિમાં આવું ને મારા ને તમારા બસની વાત નથી. મહારાણી માં કૃપા કરે, જે સરસ કે વલ્લભ પાસપોર્ટ બનાવે, બ્રહ્મ સંબંધ આપે ને, યમુનાજી વિઝા આપે, તનુ નવત્વનું દાન કરે, ત્યારે વ્રજ પરદેશ ઠાકોરજી પાસે હોય છે. આપણે કેવા નસીબદાર છીએ, પાસપોર્ટ બની ગયો, વિઝા મળી ગયા અને બધા આનંદથી આવ્યા ને. કોઈ ફરિયાદ નથી કરતું કે આ તકલીફ છે. આગળ પાછળ જાતી હોઉં ને તો બધા શું કે ખબર, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. બધાના મોઢા જો હસે છે, આવે છે ને આનંદ. હવે જવાનો દિવસ આવશે ત્યારે મોઢા જોજો બધા. એનું કારણ અહીંયાથી છૂટા પડ્યા છે અને અહીંયા આવવાનો છે, એટેચમેન્ટ છે. અરે લૌકિકમાં 50 વર્ષના થયા હોય ને, મા બાપ ન હોય અને ભાઈ ખોટે ખોટે ફોન કરે ને, બેન છોકરાઓને રજા છે 2 દી આવને, ઘરવાળાને રસોઈ સરસ બનાવી દઈએ, સાસુ સસરાને બધું, મારા ભાઈ ફોન આવ્યો છે 1 દી જઈ આવો. પછી મનમાં પાપ રાખીએ કે ત્યાં જઈને મારા ભાઈને કહીશ બીજા દીનો ફોન કર. શું કામ ખબર છે? જન્મ ત્યાં છે, પોષણ ત્યાં મળ્યું છે, ભણ્યા છે ત્યાં, એટલે જમીનનું એટેચમેન્ટ છે. ખાલી 50 વર્ષની ઓળખાણમાં આવું એટેચમેન્ટ હોય તો કરોડો જન્મોથી અહીંયાથી વિખૂટા પડ્યા છીએ, તો અહીંયા એટેચમેન્ટ હોય કે ના હોય મારવાલા? વાત કરતા હતા અક્ષય ભટ્ટની. 3 વસ્તુ ક્યારેય ક્ષય ન થાય. અક્ષય ભટ્ટ જેનો ક્યારેય ક્ષય નથી, પ્રભુના વખત. અક્ષય તૃતીયા જેને આપણે અપરભ્રંશ કરીને કહ્યું છે. અખા ત્રીજ અને ત્રીજું અક્ષય નોમ, જ્યારે ઇન્દ્ર શરણે આવ્યો, સતયુગની શરૂઆત થઈ અને અક્ષય તૃતીયા વગર જોયું મુહૂર્ત, ત્રેતાયુગની શરૂઆત. બીજનો અક્ષય હોય, ચોથનો હોય, અક્ષય તૃતીયાનો ના હોય. એમ અક્ષય નોમનો પણ ક્ષય ના હોય. આ વૃક્ષ આટલા વર્ષોથી અહીંયા છે, ઘેઘુર ઓછું થયું છે, પાંદડાના કલરમાં ફેર પડ્યો છે. તો જે વ્રજમાં આવે છે ને એના ભાવમાં ક્યારેય ફેર પડતો. એનું કારણ ઠાકોરજી ફેર પડવા દેતા નથી. હવે તમે ખેલન વન જઈને આવ્યા, ગયા તા બધાય? સીધો સાદો અર્થ જ, ઠાકોરજી ખેલવા પધારતા હતા. મધુમંગલ, શ્રીદામા, ટોક સખો બધાની સાથે. પણ ઠાકોરજી અંચી કુડાબો દાવ લઈ લઈએ અને દેવાનો વારો આવે ને, દોડતા યશોદાજીની ગોદમાં. સખાવ આવે, માં આજે મારો અવાજ બેસી ગયો છે, લાલા કો બાર ભેજો, વાને અમારો દાવ નહીં દિયો. માં કે એવું બને જ નહીં, મારો લાલો બહુ ડાયો, દરેક માને પોતાનો લાલો ડાયો લાગે. આપણે ભણતા ને ત્યારે કે બતાવો, સીધીભાઈ સિદ્ધકવાલા. સખાઓ માનતા નથી. ઠાકોરજી જાણે હાવ આમ ડાય આમ કરી, માં મેં બહુ થક ગયું હું, મોકો બड़ी ભૂખ લગી है. माँ के हाँ मेरे लाल. બધા સખાઓ હાથ પકડીને લઈ જાય
અને ઠાકોરજીને દાવ દેવડાવે ત્યારે શ્રીદામા કે છે ચાલ હોડ લગાવ, જે હારે ને એની પીઠ ઉપર બેસાડે. ઠાકોરજી કે હું આટલો નાનો અને તમે બધા ઈલાબેન જેવા. ધીમેકથી ને તો કે લાલા તને નહીં હારવા દઈએ, અને શ્રીદામા કે તને જીતવા નહીં દઉં. ખૂબ હોડ પડી. ક્યાંક એવું વાંચ્યું છે કે શ્રીદામા રાધાજીના ચચેરા ભાઈ થાય. એટલે કે તને જીતવા નહીં દો. હવે રહીમાં ઠાકોરજી થાકી ગયા એટલે હારી ગયા. ચાલ હવે તારા માથે ચડો, ઉચક. બધા કે ખેલમાં એવું બધું ના ચાલે, દાવ દેવો પડે. શ્રીદામાએ શું કર્યું, આમ કરીને ગળે હાથ નાખી દીધા, જાણે ઠાકોરજીને હાર પહેરાવ્યો. પુષ્ટિ માર્ગમાં હાર નથી, પુષ્ટિ માર્ગમાં માળા છે. તમે માળીને ત્યાં જાઓ ને તો મર્યાદા માર્ગી શું કે ખબર છે, 2 હાર આપો, સ્વીકારી લીધું. જીતે એને બધા શું પહેરાવે, હાર. કેમ, ઓલો હારી ગયો એના બાદમાં આ હાર્યો અને તું જીતો એટલે હાર. આપણામાં માળા જે છે એની અંદર મણકા છે, એની અંદર થાક છે, એની અંદર લીલું છે, એની અંદર રેશમી દોરો છે. માળાજી કેમ પહેરે છે ખબર ઠાકોરજી? એ કહીને આપણે પૂરું કરીએ. બેઠકજી ક્યારે ખુલે છે? મિલનભાઈ કીધું મોડી ખુલે છે. હવે ત્યાં તડકાના જઈને બેસીએ એના કરતા મેં કીધું અહીંયા છાંયો છે, થોડો આનંદ કરીએ. ઠાકોરજીને માં એટલા સરસ તૈયાર કરે. રોહિણીજી કે આ તો લાલો તો ઇતનો બઢિયા દીખે યશોદા. એટલે દાઉજી કે કાંઈ બઢિયો ન દીખે, આને કાળું ટપકું કરે દેખાય, મને કર. ઠાકોરજી ખીજાના, मां सुन मेरी बात, मोहे दुल्हनिया चाहिए. और तू क्या थी, क्या पहुंची गयो? मेरी बात तो सुन. मुझे दुल्हनिया चाहिए. मैं घोड़े चढ़ूंगा, मैं 2 तरफ पान चबाऊंगा, सब सखा यूं करके नाचेंगे भैया. पर तू केम मना बधु केस सांभळ मां तने समजावुं छे. आखू गोकुळ जन्म आवशे, सखाओ आवशे, सखीओ आवशे, अरे मारा गाय ने बछड़ाई आवशे, व्रजवासी. आ दाव नहीं. मां के केम? ई के अहींया कान माको. मां एक तो मांडा मारा सामळानो मेळ पड्यो होय ने दाव आवे. रूपाळू कोण? एनो मेळ पड़ी जाए तो हूँ कुंवारो रही जाऊं ना. दाव नहीं. तो प्रभुनी खेलवणनी लीला घणी, प्रभुना घरनी लीला घणी. बात माळाजीनी करता था. माळाजीने शुं कहेवाय खबर छे? विक्षेपिका सखी. शुं कहेवाय? विक्षेपिका सखी. એટલે મેં એકવાર પૂછ્યું, મારો સ્વભાવ થોડો ખરાબ છે, મને ન સમજાય ને ત્યાં જે નહીં પૂછી જો, અને ભગવતીઓ નહીં પૂછીએ. મેં તો માળાજી કહેવાય સાંભળ્યું હતું, મરગજી માલ કહેવાય સાંભળ્યું હતું. મરગજી માલ કોને કહેવાય ખબર? જે સવારે ઠાકોરજી જાગે અને કરમાઈ ગઈ હોય ને એને શું કહેવાય? આ ક્યારે દર્શન થાય કહું? गोवर्धन गिरी सघन कंदरा रेन निवास कियो पिय प्यारी. 2 गिरी कंदरा में रातना पोढ़्या होय अने सवारे बार आवे तो माळाजी करमाई गई होय, ठाकोरजी नी पाग लटपटी थई गई होय तो ए करमायेली माळा ने शुं कहेवाय? मरगजी माल. सवारे ठाकोरजी सुंदर तैयार थाय अने माने जेम थाय मीठी नजर क्या मानी न लागी जाए. माळाजी धरावे એટલે સખાઓ પૂછે
માં આને શું કામ આવું ધરાવો છો? જે 3-4 અંગત હતા ને એને માએ કહ્યું, સાંભળ તોક मधुमंगल श्रीदामा, लालव इतो सुंदर लागे कि वो बाहर खेलन को निकले तो सबकी नजर टिक जाए मेरे लाला पर। वो नजर ना टिके तो वो यूं यूं चले तो महाराजी हले के न हले? तो नजर महाराजी ऊपर पड़े के ना पड़े? विक्षेप थयो प्रभुना पेलामां दर्शन करता था, सामो जोता था, ठाकुरजी मंद मंद मुस्काता था, एमां ओली माळाजी हले, गोपीन ध्यान जाए, ओहो थाकतो जो मणको जो केटलो सरस छे, पानना बीड़ा केवा बनाव्या छे, अंदर केवा परोव्या छे। तो ध्यान ठाकुरजी मांथी हटी अने शेमां जाय? विक्षेप पड्यो तो आनुं नाम शुं कहेवाय? एक नानी बात करीने आपणे विराम आपी दઈએ। आ बात बधाय सांभळी छे पण मारा अंदरनुं सत्व केवुं छे? ठाकोरजी एकवार श्रीजी बाबा जे नाथ द्वारामां बिराजे छे ए पेला खेलता, कुंभनदासना खभे चढ़ी जाता, गोविंद स्वामी ने खेलमां दौड़ता लई जाता, मोहन भंगी ने खभे चढ़ी जाता। पछी गुसाईजीए काનમાં કીધું, મારા વાલા હવે આ કળિયુગ છે, આવું કરશો ને આ બધા વૈષ્ણવ ત્યાં બેઠા રહેશે અને અન્ય માર્ગીઓ આવી જશે, હવે બોલવાનું નહીં, હવે આ લીલા કરવાની નહીં। ઠાકોરજી કે શું કરવાનું? શ્રીજી બાબા બોલે છે પણ બધું સાંભળે છો। તો એકવાર એવું બન્યું કે ગોવિંદ સ્વામી સાથે ખેલતા હતા અને દાવ આવ્યો, દોડતા આવીને મંદિરમાં બેસીને આમ ઊભા રહી ગયા। ગુસાઈજીએ ટેરો ખોલ્યો, ગોવિંદ સ્વામી કે બહાર નીકળ, બહાર નીકળ। અરે ગુસાઈજી કે શું બોલે છે? ગોવિંદ સ્વામી કે આ હંચી કરીને અંદર આવતો રહે છે રોજ, તો બોલતા નથી, કારણ એ તમારો છે અને અમે ગોવાળિયા, એમ મોકલો બહાર। ગુસાઈજીએ સરસ કહ્યું। ગોવિંદ સ્વામી તે શું કીધું? ખેલ મેં કાહે કો ગુસૈયા, રમતમાં ગુસાઈજીના દીકરાનું કાંઈ ન આવે। यूं बोलने, भली ये खेलवे की बानी, भली ये खेलवे की बानी। आहा प्रभु તમારી રમત કેવી છે, તો આના ઉપરથી જીવનમાં એ સમજવાનું। ઠાકોરજી ઘણીવાર આપણી યાર ખેલતા હોય ને, ઘણીવાર એવી લીલા કરતા હોય, મને ને તમને ગમે નહીં હો। ઘણા મને ફોન કરીને કે ઈલાબેન અમારી યાર જ કા આવું થાય છે? આપણને થાય તમને બધાને કોક વાર આવું? હા ના તો કયો। મેં કીધું અત્યાર સુધી કેવું થયું? અરે વાત કરો માં, એક રૂમમાં ભાડે રહેતા હતા, ગાડી બંગલા બહુ સારી બધું, પણ આ મારી દીકરીને છે ને ઈલાબેન ઓચિંતાનું ન્યુમોનિયા થઈ ગયો ને અલા ભાઈ આટલું બધું સારું હતું એ લિસ્ટ નો બનાવ્યું। ચાદર સરસ હોય, સફેદ સુંદર હોય, મુલાયમ હોય, છેડા સરસ ઓટેલા હોય, આમ ડિઝાઇન વાળા, આમ લગાડી હોય, અંદર એક નાનો ડાઘો હોય, આપણે બધા શું કહીએ ત્યાં છે ડાઘો છો, જોજો થાય કે નહીં એવું? આપણા જીવનમાં પણ બધું સરસ છે, રસ વાળું છે। આપણા ઘરે રસો હોય બિરાજે છે। કોક વાર આવું કાળું ટપકા વાળું ક્યાંય થાય ને ત્યારે માની લેવું કે આપણા ઉપર કોઈની નજર પડે। પ્રભુની લીલાને માણશો, જાણશો। એક માળી હતો ને, માળી, એ રાજાના ખેતર, ઓલા રાજાના બગીચામાંથી રોજ દ્રાક્ષ હોય, જામફળ હોય, કેરી હોય, તરબૂચ હોય, સુંદરમાં સુંદર હોય, એ એક વસ્તુ લઈ જાય।
રાજા કે તારે એક લઈ આવવાનું. તે દિવસે એટલા સરસ તરબૂચ હતા, એને એમ થયું રાજા જોઈને ખુશ થઈ જશે. રાજાને તરબૂચ બહુ ભાવે છે. પછી એને જોયું કે આ દ્રાક્ષ તો જો લૂમે ને લટકે છે, અને આ છોડની દ્રાક્ષ છે ને એ કોઈ દી ખાટી નથી નીકળતી. હવે જો કાલે લઈ જાઓ તો દ્રાક્ષ જ કરમાઈ જાય, આજે લઈ જાઓ તો રાજા પ્રસન્ન થાય. તરબૂચ કાલ સુધી બગડશે નહીં. રાજા એટલો સારા, જ્યારે આવે ત્યારે સરાહના કરે, તું એટલું સરસ મારો બગીચો સંભાળસ, તું એટલા સરસ બધા ફ્રૂટ લાવે છે, હું તને એકવાર ખુશ કરી દઈશ. ઓલો રાહ જોવે કે ક્યારે ખુશ કરે છે, પણ આ તો રાજા બાજાન વાંદરા. બધા સમજાવે, ખુશ થાય કે ન થાય, ગુસ્સો ન કરે એનું ધ્યાન રાખજે, નહીં એટલે ફાંસીએ ચડી જઈશ. રાજી થઈ અને રાજાના બગીચાનો માળી બન્યો છે. દ્રાક્ષ લઈને ગયો, સરસ ગોઠવી, ખાસા કરી, ઉપર રેશમી કપડું ઢાંક્યું, રાજાને દીધી. રાજાને સમાચાર આવ્યા હતા કે બાજુનો રાજવી ચડાઈ કરવાની તૈયારીમાં છે. એ વિચારમાં એને દ્રાક્ષ ચાખી. દ્રાક્ષ મીઠામાં મીઠી હતી, છતાંય લાગી એને ખાટી. કા કર્યો લા ઉપર, બોલો કે ભલી કરી, ભલી કરી, ભલી કરી. રાજા કે આને માયરી તોય કે ભલી કરી. અહીંયા જવાબ આપ. રાજા સાહેબ, આજે તરબૂચ લાવવાનો હતો. સમજ્યા કે નહીં મારવાલા? પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને, એના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એ તરબૂચ ખાતો જ નથી, એ દ્રાક્ષ વાળો છે. એટલે ખીજાય ને તો કોક વાર દ્રાક્ષ નાખે ત્યારે આપણે કહેવાનું તરબૂચ નો લાવ્યો ને, તમારા વાલા આનંદ આવશે. આજે બધા પ્રસાદ લેતા હતા તો મને ઓલી સુભાષિત યાદ આવી. સવારથી રાત સુધી કેવા દોડીએ છે. એક બેન મને કે એટલા પાટા બાંધ્યા છે અહીંયા આમ બતાય, પછી ઓલા મોજા બતાવે. મેં તો મારે એવું જ છે. પછી આને આજે સરસ કીધું, એ કે ઓલા ગારા થયા હતા ને તો આમ સેટ થઈ ગઈ હતી, ધોયા એટલે પહેર્યા નથી. મેં તો હલાય છે. મને કે હારી ખબર જ પડતી નથી મોજા નથી પહેર્યા. વ્રજની વાત જુદી છે. તો બારે એટલું જ કેવું છે, હું ને તમે, ચૂંટણી થાય ને ઇલેક્શન પછી એકાદું મારા જેવું ચૂંટાયું ન હોય અને વડાપ્રધાન ને વાલું બહુ હોય, એને સારામાં સારી મિનિસ્ટ્રી દેવી હોય, ચૂંટાયું નહીં એટલે બીજા બધા શું કે, હા સાનો તો કાકરો નીકળી ગયો, એ ચૂંટાયા જ નહીં. વડાપ્રધાન કે કાંઈ વાંધો નહીં, આપણા ધ્યાનમાં બધું છે. એને સારામાં સારી મિનિસ્ટ્રી આપીને શું કે ખબર છે, બીજી વાર ચૂંટણી 6 મહિના પછી આની જગ્યા ખાલી પડે ને તું ત્યાંથી ઉભો રહેજે અને જીતી જાય. આપણે બધા ઈમાયલા છીએ, ચૂંટાય એવા નથી. દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું. અહીંયા બેઠા હોય ત્યાં નક્કી કરી લઈએ. ટ્રેનમાં બેસવું એટલે સરસ કહેશું, ફૂડ પેકેટમાં જો શું આપ્યું છે, દહીં ખાતો નથી ને. માનવ સહજ સ્વભાવ. વ્રજમાંથી રજ નહીં લઈ જવાય, વ્રજમાંથી કાંઈ નહીં લઈ જવાય. વ્રજમાંથી વ્રજેશ પાવ લઈ જાજો. ત્રાજુ હોય ને, ત્રાજુ, એમાં એકમાં હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને મૂકો. ઠાકોરજી સામે ઉભા રહેજો મારા વાલા. અને એક બાજુ પ્રભુ પ્રત્યેનો ભાવ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો સ્નેહ, પ્રભુ પ્રત્યેનું હાસ્ય, પ્રભુ પ્રત્યેનું સર્વસ્વનું સમર્પણ, એ મૂકજો. એ ખાલી હશે.
પલ્લું તો તોય ભાવનું નમશે, હીરા મોતી માણેકનો નહીં નમે. તો અહીંથી શું લઈ જવાનું છે ખબર છે? હાલો મારા વાલા, ભાવને ભેગો કરો. જઈએ ત્યારે એનું વજન નહીં લાગે. પેડા લઈ જાશો, મથુરામાં હારી જગ્યાએ ચાટ ખાશું, પણ ભાવ લઈ જાશો ને, ઘરે જઈને મનન કરજો. ભાગવતમાં એક જ વાક્ય આવે છે, ધુંધુકારીના ઉદ્ધાર માટે કથા કરી. આટલા બધા કથા સાંભળી, એકલા ધુંધુકારીને લેવા વિમાન આવ્યું, બધાને લેવા આવ્યું. આટલા બધા વ્રજમાં આવ્યા છે, સમજ્યા કે નહીં? મનન કરવાનું એ છે ને, મનન કરતા કથા પૂરી થાય ને સતત બેસી જાય. આજે ઠાકોરજીને કેવી બાળ લીલા, આજે કેવું માખણ ચોરવા ગયા હતા, બપોર હતી, ગાયો આજુબાજુ બિરાજેલી હતી, બછડાઓ એની છાયામાં બેઠા હતા, ઠાકોરજી કદમના વૃક્ષની ઓથે ટેકો દઈને બેઠા હતા, વૃક્ષોની સામે નિરખતા હતા, યમુનાજી જોઈ જોઈને ભરપૂર વહેતા હતા, ત્રિવિધ વાયુ વાતો તો કે પ્રભુને ગરમી ન લાગે. આવું બધું મનન કરતા હતા. મનન કરે મુનિ, તો આપણે બધાય ઘરે જઈને વ્રજમાં જ્યાં જ્યાં ગયા છીએ, જ્યાં જ્યાં બધું માણ્યું છે, મનન કરશું. એક વૈષ્ણવ મને આજ સરસ વાત કરી. એક એલાબેન અંત સમય આવે ને ત્યારે મેં વલ્લભને એટલું જ કહ્યું કે એક વનમાં અહીંયા અમે આવ્યા છીએ ને, ત્યાં મને લઈ જાજે, હું એ વનને યાદ કરીશ. તો બસ આપણે બધા વન, ઉપવન, કુંડ, કંદરાઓ આ બધાને યાદ કરીશું. અને આ યાત્રા પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. પણ જો માનવમાં જો ભળે પુષ્ટિ, માનવમાં જો ભળે પુષ્ટિ તો બને વૈષ્ણવ. બસ અહીંથી ને વૈષ્ણવ બને. વૈષ્ણવ છીએ, વૈષ્ણવ રહેશું, પણ જીવશું વૈષ્ણવમાં. વૈષ્ણવના જીવવામાં જે આનંદ છે ને, એમાં જો ભાઈ પછી કોક પાછળથી બે ચાર દે ખરા. ઉનકે મન કે વે જાને મેરે મન. તો બસ હવે પછી આગળ જઈએ, જ્યાં સમય મળશે ત્યાં પાછો એકાદો વિડીયો કરશું. કારણ રાત્રે બધાને ઊંઘ આવે તો બેઠા હોય છે. મારે તો બોલવાનું એટલે જોકું ન ખવાય, નહીતર હું વલ્લભનો દાસ અને જો હોય ઉદાસ તો આપણે બધા એટલે શું આવે છે, બોલો વલ્લભા.